હવે આપણે ગણપતિ દાદા નવરાવીશું. હવે આપણે ગણપતિ દાદાને જનાઈ ચડાવી દઈએ. જય માતાજી, જય દ્વારકાજી. તમે પણ મજામાં છો? હું પણ મજામાં છું. મિત્રો આ છે ગણેશ સોય. મિત્રો છે ને હવે આપણે ગણપતિ દાદા લાડુ બનાવવાના હોય એટલે આપણે આ ભાંગવા મળ્યા મિત્રો. ગરમા ગરમ ઢુંગાઈને ગીંગોળા ખાવા મળ્યા મિત્રો. લે પણ નાખી દે પછી આપણે નેસી નાખી દે સાવ પંજા થાય છે પછી હું કરું પણ નથી બકતી દે. હા મિત્રો લા ભાઈ ખા મને ગણપતિ દાદાને જુવારીને ખવાય. આપણા લોટલા ખા, ગણપતિ દાદાના લોટલા નહીં ખાવા. એ લોટલા નહીં ખાખી લોટલો હી આ ભાઈ એક વાઈટ કો લેતો આવજે. લોટલાય આ વિડિયો મારો કોટી થવાનો આમ હે કેમ પણ તો ભાત દેવાનો થોડું કરાય. લાડવાની ભાખરી કહેવાય મિત્રો. આ ભાખરી ખાતા હતા હવે આપણે મિત્રો છે ને કટ કરવા પડે ને ગીંગોળા લઈ લેવું તો મોટી સંખ્યામાં મતદાન વિકાસને જીતાડશે તો મારો મતનો ભાજપને તો કમળના નિશાન બોલે ઓ મિત્રો ભાજપને વિજય બનાવીએ. લાગો આ છે ગણેશ છે મિત્રો. એટલે ગણપતિ દાદાને લાડુ બનાવવાના છે એટલે ભાખરી આપણે સોળવી પડે ને એટલે સોળવા મળી જો મિત્રો. બેડા સોળવા મિત્રો ગરમ એટલી ભાખરી છે અહીંયા બની જ છે એટલે ગરમ જ હોય. જો મિત્રો વાર લગાડો ને તો ગીંગોળા થઈ જાય એટલે ગરમા ગરમ જ કરવાની હોય. એ ભાઈબંધ ઈ નો ખવાય એટલે આજો મિત્રો બદામ ને કાજુ સોલવાના છે અલગ મિત્રો. કાંઈ આપણે ફિટ કરતા નથી આવડતું હોય સોલવા બેસી ગયા જો પૂરું થઈ ગયું પડી ગયું. જો કાજુ નાખી દો ફિટ કરી દેવાય. જો મિત્રો આવું કટિંગ થાય. જો પૂરું કાજુ કરી દો પાછા. કાજુ ને બદામ બે ખાલી કાજુ નહીં. હવે પીટી થોડા કાજુ રહ્યા એટલે પૂરા થઈ જાય. જો મિત્રો આ છે આપણે કાજુ બદામ જો નાખવા નાખી દીધા આપણે. જો આપણે ગોળમાં વડકામાં નાખી દીધા. હવે કાજુ બદામ જો નાખી દીધા ને ઘી એટલે નાખી દીધા. હવે
ગણપતિ દાદાને જનેશ પહેરાઈ દીધી છે અને હવે આપણે કંકુનો સામનો કરી